આયુષ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ કાર્યરત શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલે 14મી ઓગસ્ટના રોજ તેમના નવનિર્મિત ઓફિસના ભવ્ય ઉદ્ઘાટનનું આયોજન કર્યું હતું. આયુષ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ કાર્યરત શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ સ્કૂલે 14મી ઓગસ્ટના રોજ તેમના નવનિર્મિત ઓફિસના ભવ્ય ઉદ્ઘાટનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી છોટુભાઈ પાટીલે કેક કાપીને નવા પરિસરની અધિકૃત રીતે શરૂઆત કરી હતી. આ નવી ઓફિસ આયુષની યાદમાં સમર્પિત કરવામાં આવી છે. તેમનું શિક્ષણ અને સમાજ સેવાના વારસાને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે આ સમારોહ ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ CBSE શાળા ખાતે યોજાયો હતો. શ્રી મુકેશભાઈ પટેલ, ગુરુકૃપા ગ્રુપના ચેરમેન, ગુરુકૃપા પરિવારના સભ્યો, સમસ્ત મહેમાનો અને વરિષ્ઠોમાં ઉપસ્થિત સૌનું આદરપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આ નવી ઓફિસ શિક્ષણની શ્રેષ્ઠતા અને સમુદાયની સેવા માટે એક કેન્દ્ર તરીકે કાર્ય કરશે. આ ઉદ્ઘાટન સમારોહ સાથે સંસ્થા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે, જે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમાજ સેવા માટેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. નમસ્કાર મિત્રો, આજે ગુરુકૃપા વિદ્યા સંકુલ ઉધના ખાતે સારામાં સારું સંકુલમાં એની ગણના થાય છે. અને અમે તો જ્યારથી આ સંકુલ 2015થી અહીંયા શરૂઆત થઈ છે, એના પહેલાં અંબર કોલોની હતો, ત્યારથી અમે આ સંકુલ સાથે જોડાયેલા છે. અહીંયા આવતો બાળક એક સારો શિક્ષણ લઈને બહાર પડે છે. એને ધ્યાનમાં રાખીને આજે આયુષી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ એક ઓફિસનું ઓપનિંગ મારા હાથથી કર્યું મુકેશભાઈએ. મુકેશભાઈનો જેટલું સ્તુતિ કરે એટલી ઓછી છે, કેમ કે હું વર્ષોથી એમની સાથે જોડાયો છું. જ્યારથી જોડાયો છું ત્યારથી આત્મીયતા વધી છે. અને એમની જે કામ કરવાની પદ્ધતિ છે, જે બાળકોને આગળ લઈ જવાની જે ધગશ છે, એ એમનામાં મેં જોઈ છે. નહીં તો આ સ્લમ વિસ્તારના બાળકો આજે ઉચ્ચ શિક્ષણ અહીંયા મેળવી રહ્યા છે. સારા નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અહીંયા આવીને બાળકોને ભણાવે છે, એનાથી વિશેષ કંઈ જ નથી. એટલે હું મુકેશભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ જ રીતે આ ગુરુકૃપા વિદ્યા સંકુલનું નામ રોશન થાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ઉધના વિસ્તારમાં ગુરુકૃપા વિદ્યાલયનું એક સપનું અમારા મુકેશભાઈએ જે જોયેલું હતું 2011-12માં, અમે અંબર કોલોનીમાં એક ભાડાના મકાનમાં 2 રસોડાના મકાનમાં લગભગ 40-50 સ્ટુડન્ટ્સની એક સ્કૂલ ચાલુ કરેલી શરૂઆતમાં. 2015માં અમને આ જગ્યા મળી અને અહીંયા એક મોટું સંકુલ બનાવવાની અમારી જે મહેચ્છા હતી, જે ઈચ્છા હતી, એ પ્રમાણે શરૂઆતથી અમને ખૂબ પબ્લિકનો સહકાર મળ્યો અને એ પ્રમાણે સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે આગળ વધતા આજે અમારે ગુરુકૃપા વિદ્યાલય લગભગ 11,000 થી 12,000 સ્ટુડન્ટનું પરિવાર બની ગયો છે. KGથી લઈને 12 સાયન્સ સુધીના કોમર્સ, આર્ટ્સ બધી જ ફેકલ્ટીઝ છે. એની સાથે સાથે અમે અત્યારે હવે LM ક્લાસીસ સાથે બી કોલોબરેશન કરેલું છે. એટલે અમારા સ્ટુડન્ટ્સને IIT કેડરનું IITમાં એડમિશન લેવા માટેના જે કેડર છે એ પ્રમાણેના સ્ટુડન્ટ્સો અમે તૈયાર કરીએ એવી અમારી છે. કોમર્સમાં બી અમે CA ફેકલ્ટીઝ લાવીએ છીએ. કોમર્સના 11-12ના સ્ટુડન્ટ્સને ભણવા માટે CA ફેકલ્ટીઝની વ્યવસ્થા કરી છે. એટલે અમારો સ્ટુડન્ટ જ્યારે 10મા ધોરણમાં આવે ત્યારે જ એને ખબર પડે કે મારે IIT જવું છે કે મારે કોમર્સ CA થવું છે. અને એ પ્રમાણેનું પ્લેટફોર્મ, એના અંદરની ઉર્મિઓ એવી જાગૃત કરીએ છીએ કે એ શરૂઆતથી જ એવું વિચારે કે હું મારા દેશના ભવિષ્યના ઘડતર માટે મોદી સાહેબની જે ધારણા છે, મોદી સાહેબે જે ભારતની પરિકલ્પના કરી છે, એને સાકાર કરવા માટે અમારા ઉધના વિસ્તારના કે જે ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી, કારીગર વર્ગમાંથી આવતા સ્ટુડન્ટ્સ છે, એક રૂમ રસોડામાં રહેવાવાળા સ્ટુડન્ટ્સ છે, એવા લોકોને પાયાનું શિક્ષણ આપીને અને એમની અંદરની જ ઉર્મિઓને જાગૃત કરીને ખૂબ આગળ જાય, દેશને આગળ ખૂબ લઈ જાય અને એમનું યોગદાન આપે એવી ભાવના સાથે અમે આ સ્કૂલ તૈયાર કરી છે. અને અમને એ ભાવના પરિપૂર્ણ થતી એવું લાગે છે. ગયા વર્ષનું અમારું રિઝલ્ટ લગભગ 99-97% છે. એટલે અમારા ત્યાં જે સ્ટુડન્ટ આવે છે એ ખરેખર એના પોતાના માટે, એના કુટુંબ માટે, શહેર માટે
અને દેશ માટે કંઈક કરી છૂટે એવી ભાવનાથી અમે તૈયાર કરીએ છીએ.